ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. આ ચેપ્ટરમાં આપણું એક સ્વાધ્યાય પતી ગયું છે, સ્વાધ્યાય 7.1. અત્યાર સુધી આપણે દરેક દાખલામાં દરેક જગ્યાએ બસ એક જ વસ્તુ કરી છે, બે ત્રિકોણને એકરૂપ બતાવ્યા છીએ, બે ત્રિકોણના લગ્ન કરાવ્યા છે. બરાબર. બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે આપણે અત્યાર સુધી 3 શરતોની મદદ લઈ લીધી છે. બાખુબા, ખૂબાખૂ, ખૂખુબા. આ 3 શરતને યાદ રાખજો. હજી પણ આ 3 શરતનો ઉપયોગ આવતો રહેશે. આની આગળ આપણે એક પ્રમેય પણ જોઈ લીધો હતો, પ્રમેય 7.1, કે જે તમને હાલમાં જ તમારી મેથ્સની પરીક્ષામાં 4 માર્કમાં પૂછેલો બી હતો. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આવે છે એના પછી પ્રમેય 7.2. પ્રમેય 7.2 એ તમારા દરેક બાળકોની સ્કૂલ માટે મોસ્ટ આઈએમપી છે. પછી તમારી સ્કૂલનું નામ કંઈ પણ હોય, કોઈ બી સ્કૂલ હોય, આ પ્રમેય કેવો છે? મોસ્ટ આઈએમપી. જે રીતના મેં ભવિષ્યવાણી કરેલી પહેલી પરીક્ષામાં કે અભિકોણનું પ્રમેય બધી જ સ્કૂલમાં પૂછાશે કીધેલું ને, અને બધી જ સ્કૂલમાં આવેલું છે. કોઈ સ્કૂલ કે જેમાં નહીં આવેલું છે? આ ક્લાસમાં કોઈની સ્કૂલ આવેલું ને? કન્યા વિદ્યાલયમાં આવેલું. ચાલો, એવી રીતના આ પ્રમેયની 100%ની ગેરંટી નથી કરતો, પરંતુ 95%ની ગેરંટી આપી દેમ. કેટલા ટકાની? 95%ની ગેરંટી કે આ પ્રમેય બી મોટા ભાગે બધી સ્કૂલમાં આવશે. લગભગ જ કોઈ સ્કૂલ એવી નીકળે જેમાં નહીં આવે, બાકી આવવાનું જ છે. જ્યારે અભિકોણવાળા પ્રમેયની તો 100%ની ગેરંટી આપેલી ને આવેલું જ બધી સ્કૂલમાં. ચાલો, એટલે આ પ્રમેયમાં બરાબર ધ્યાન આપી દેજો. એકદમ અગત્યનું પ્રમેય છે અને એટલું જ સહેલું બી છે. એકદમ ઇઝી, એકદમ ફટાક દેખીને આવડી જશે. કંઈ જ નથી. આ પ્રમેયમાં બી બસ લગ્ન કરાવી દેવ એટલે પ્રમેય પૂરો. બસ આખા ચેપ્ટરમાં મેં તમને પહેલેથી જ કહી દેલું છે કે આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ છે, લગન લગન લગન. બરાબર છે. ચાલો, લગનની સિઝન છે એટલે લગન જ લગન છે. બરાબર. તો ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા પ્રમેયના વિધાનને સમજી લેજો. સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. ત્રિકોણનું નામ કયું કીધું તે પહેલા મગજમાં ઉતારો. સમદ્વી બાજુ ત્રિકોણ. સૌથી પહેલા તો મતલબ ખબર હોવો જોઈએ કે ભાઈ સમદ્વી બાજુ ત્રિકોણ એટલે કયો? જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તે ત્રિકોણને સમદ્વી બાજુ કહેવાય. ત્રિકોણના નામમાં જ ત્રિકોણનો મતલબ છે. સમદ્વીમાં દ્વિ એટલે બે, સમ એટલે સમાન. બે બાજુ સમાન હોય તેવો ત્રિકોણ એટલે સમદ્વી બાજુ ત્રિકોણ. બરાબર. હવે પ્રમેય એવું કહે છે કે સમદ્વી બાજુ ત્રિકોણની બે બાજુ સમાન હોય. સાચી વાત. પ્રમેય એમ કહે કે જે બે બાજુ સમાન હોય ને તે સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય એવું આ પ્રમેય કહે છે. આકૃતિ દોરીએ. આકૃતિમાં આપણે દોરીશું કયો ત્રિકોણ? સમદ્વી બાજુ ત્રિકોણ. જોઈ લેવું. આ છે સમદ્વી બાજુ ત્રિકોણ. આ ત્રિકોણનું નામ આપણે આપીએ છીએ એબીસી. આ ત્રિકોણ સમદ્વી બાજુ છે એનો મતલબ કે આ ત્રિકોણની બે બાજુ સરખી છે. આ ત્રિકોણની જે બે બાજુ સરખી છે, 6 વાગે એટલે મને યાદ કરાવજે કે એક નમૂનો મોડો આવેલો ને એને આજે સબક શીખવાડવાનો છે. ભૂલતા નહીં. ચાલો, ટેન્શન નહીં લે, કામ ચાલુ કરીએ. ત્રિકોણનું નામ છે ત્રિકોણ એબીસી. ત્રિકોણ છે સમદ્વી બાજુ, અને સમદ્વી બાજુ ત્રિકોણની બે બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો અહીંયા આપણે એવું માની લઈએ કે આ ત્રિકોણમાં એબી ને એસી આ બે બાજુ સરખી છે. હવે પ્રમેયનું વિધાન એવું કહે કે જે બાજુ સરખી હોય તે સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. એટલે આ એબી છે ને, બાજુ એબીની સામેનો ખૂણો છે ખૂણો સી, અને બાજુ એસી ની સામેનો ખૂણો છે ખૂણો બી. સામેના ખૂણા ઓળખતા આવડે ને? જે બે બાજુ સમાન હોય તે સમાન બાજુની સામેના ખૂણા. સમાન બાજુની સામેના ખૂણા. બરાબર. આ બે બાજુ સમાન, તો આ સમાન બાજુની સામેના ખૂણા છે બી ને સી. આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. ચાલો, બહુ અગત્યનું પ્રમેય છે. આ પ્રમેય તમારી સ્કૂલમાં પૂછાવાનું છે, અને આ પ્રમેયની મદદથી આપણે ઘણા બધા દાખલા કરવાના છે. એટલે આ પ્રમેયનું વિધાન મોડે કરી નાખજો કે સમાન બાજુની સામેના ખૂણા સમાન. પૈતું આટલું વાક્ય યાદ રાખી દેવાનું કે સમાન બાજુની સામેના ખૂણા સમાન.
ચાલો સાબિત કરી દઈએ આપણે. અંશ સૌથી પહેલા આપણે શું લખીશું? ખોટું, પક્ષ. અહીં નહીં આવે, પક્ષ પ્રમેય છે ને સાબિતીમાં. પહેલા આકૃતિ, પછી પક્ષ, પછી સાધ્ય અને પછી સાબિતી. ચાલો, પક્ષમાં તમને જે દેખાય છે તે લખવાનું કે ભાઈ ત્રિકોણ એબીસી કયો છે? સમજવી બાજુ. અને આ સમજવી બાજુ ત્રિકોણની કઈ બે બાજુ સરખી છે? એબી ને બીસી. સમજવી બાજુ ત્રિકોણ, સમજવી બાજુ ત્રિકોણ જેનું નામ છે એબીસી માં કઈ બે બાજુ સરખી છે? એબી બરાબર એસી. આ બે બાજુ સરખી છે. સાધ્ય આપણે સાબિત કરવાનું છે. ઓહ, એબી ને એસી, એબી બરાબર એસી. આ બે બાજુ સરખી છે. સાબિત કરવાનું છે કે આ જે સરખી બાજુ છે તેની સામેના ખૂણા સરખા થાય. એટલે ખૂણો બી અને ખૂણો સી, આ બે ખૂણાને કેવા બતાવવાના છે? સરખા. સાધ્ય ખૂણો બી બરાબર ખૂણો સી. અને હવે ચાલુ થશે સાબિતી. ચલો બરાબર ધ્યાન આપજો. સાબિતીમાં આપણે આ બે ખૂણાને સરખા બતાવવાના છે, ખૂણો બી અને ખૂણો સી ને. અને હવે તમને આ ચેપ્ટરમાં એક વસ્તુ બહુ સારી રીતે ખબર છે કે જ્યારે બી સરખા બતાવવાની વાત આવે ત્યારે સીપીસીટીની મદદ લઈ લેવાની હોય. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન થાય, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન થાય. ધ્યાન આપજો. સાબિતી મેં તમને કીધું એમ કે બે બાજુ સરખી બતાવવાની આવે, બે ખૂણા સરખા બતાવવાના આવે એટલે આપણે સીપીસીટીની મદદ લઈ લેવાની. પણ અહીંયા વાતને સમજજો. અહીંયા ત્રિકોણ કેટલા દેખાય છે આકૃતિમાં? એક જ દેખાતો છે. દર વખતે બે ત્રિકોણ હોય એ બેવના પછી આપણે મસ્ત ધમધૂમથી નહીં પણ શાંતિથી લગ્ન કરાવીએ ને બે ત્રિકોણ. પણ અહીંયા તો એક જ ત્રિકોણ છે. તો અહીંયા આપણે આ એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બનાવવા પડે. પહેલા તો આ એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બનાવવા પડે. અને બે ત્રિકોણ બનાવવા માટે અંશ આપણે આ ત્રિકોણ એબીસી ના બે ભાગ પાડીશું. અને આ ત્રિકોણના બે ભાગ પાડવા માટે આપણે મદદ લેશું કોની ખબર? આપણે દોરીશું ખૂણો એનો દ્વિભાજક. આ લંબ દ્વિભાજક તમારામાંથી એક બે જણ બોલ્યા, ખોટું છે. કોણ દ્વિભાજક? કયો દ્વિભાજક? કોણ દ્વિભાજક. કોણ દ્વિભાજક એટલે ખૂણાનો દ્વિભાજક. કોનો દ્વિભાજક? ખૂણાનો દ્વિભાજક. ડિસ્ટર્બન્સ આવી ગયું તો પહેલા નહીં દેખાયું? જાઓ પોતું કરો ઓફિસમાં. તો આપણે ખૂણો એનો શું દોરીશું? કોણ દ્વિભાજક. શું દોરીશું વિધિ? કોણ દ્વિભાજક. તો આ ખૂણો એનો આપણે દોર્યો કોણ દ્વિભાજક. જોવો, કોણ દ્વિભાજક એ ખૂણાના બે સરખા ભાગ કરે. શું કરે? બે સરખા ભાગ. એટલે આ બે ભાગ કેવા? સરખા. અને આ કોણ દ્વિભાજક બીસી ને જ્યાં છેડે ત્યાં એક નામ આપવું પડે. તો અહીંયા નામ આપી દઈએ ડી. અને હવે તમને બે ત્રિકોણ દેખાઈ ગયા હશે. દેખાઈ ગયા ને બે ત્રિકોણ. અને હવે તમારે સમજી જવાનું છે અંશ કે આપણે શું કરાવવાનું છે? આ બેવના લગ્ન કરાવવાના છે. હવે લગ્ન કરાવવા માટે આપણી પાસે કેટલી શરત છે? ખોટારીના સૂર્ય કેટલી શરત છે? 3 શરત. બાખુબા, ખુબાખુ ને ખુખુબા. ચાલો આ બે ત્રિકોણમાં હરખું શું છે? આ બે બાજુ હરખી. પછી જો આ બે ખૂણા હરખા. હજી ત્રીજી વસ્તુ મને એક જલ્દી કહી દેજો. એડી સામાન્ય બાજુ એટલે કે બાખુબા. બાખુબા શરતથી એકદમ શાંતિથી બેવના લગ્ન થઈ જવાના. અને જેવા બેવના લગ્ન થઈ ગયા એટલે તરત જ આ બે ખૂણાને હું કેવા કહેવાય? સરખા. કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન. સમજી ગયા ને? એટલે આ પ્રમેયમાં કંઈ નહીં મળે. જેવી રીતના દાખલા કર્યા એવો જ પ્રમેય નહીં કર્યો. ચાલો સૌથી પહેલા આપણે જે દોર્યું તે લખવું પડે. મનસુખ, હું દોર્યું આપણે? ખૂણો એનો દ્વિભાજક. અને એ દ્વિભાજકનું નામ છે એડી. ત્રિકોણ એબીસી માં ખૂણો એનો દ્વિભાજક. પ્રિયાંશી, ખૂણો એનો દ્વિભાજક એડી દોરો કે જે કોને છેદે છે? જે બાજુ બીસી ને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. ચાલો દ્વિભાજક દોર્યો ને લખી દીધું. અને હવે કામ ચાલુ કરીશું લગનનું. સૌથી પહેલા તો આ દ્વિભાજક છે અને દ્વિભાજક છે એનો મતલબ કે આ બે ખૂણા સરખા. તો પહેલા લખી કાઢો આ બે ખૂણાને. ખૂણો બી એ ડી બરાબર ખૂણો
CAD અને આને આપી દેવાનું પરિણામ 1. આ બે ખૂણા સરખા કેમ? કેમ કે ઉપર લખેલું છે કે દ્વિભાજક દોર્યો ને. ચલો હવે લગન કરાવવાના. કયા બે ત્રિકોણના લગન? ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. આ બે ત્રિકોણમાં શું થાય છે? બાખુબા. બા પહેલા કઈ બે બા હરખી છે આ બેઉમાં? બા AB બરાબર બા BC, બાજુ AB બરાબર બાજુ AC. આ બે બાજુ કેમ સરખી? આ બે બાજુ કેમ સરખી? કેમ કે પક્ષમાં આપેલું છે. પક્ષમાં આપણને કીધું હતું કે ત્રિકોણની બે બાજુ સરખી છે. આવી ગયો પૂર્વેશ બે શરમ. ચાલો એના ભાઈ બાખુબા. બાખુ આ બે ખૂણા સરખા. હર્યું ખૂણો BAD બરાબર ખૂણો CAD. વેદાંત કાંઠી આવ્યો? પરિણામ 1 પરથી. ચાલો એના પછી બાખુબામાં હવે બાકી રહી બા. અને કઈ બા? યસ બા AD બરાબર બા AD. AD બરાબર AD. આ બેવ કેવી બા છે? સામાન્ય બા છે. સામાન્ય બાજુ. તો બેવ ત્રિકોણમાં બાખુબા થઈ ગયું છે અને બાખુબા થઈ ગયા હોવાથી આ બેવ ત્રિકોણ થઈ ગયા એકરૂપ. ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. કોના આશીર્વાદથી? બાખુબા શરતના આશીર્વાદથી. આ બેવના લગ્ન કેમ કરાવ્યા? કીધેલા કોઈ લગ્ન કરાવવા? ની. પણ આપણે લગ્ન કેટલા કેમ કરાવ્યા? આ બે ખૂણાને સરખા બતાવવા માટે. બે ત્રિકોણના એક વખત લગ્ન થઈ જાય એટલે બે ત્રિકોણના ખૂણા હરખા થઈ જાય, બાજુ હરખી થઈ જાય. તો આપણે બે ખૂણા હરખા બતાવવાના હતા ને આરવ? કયા બે ખૂણા હરખા બતાવવાના હતા? ખૂણો B ને ખૂણો C. ખબર નહીં હું બોલ્યો. તો આપણે લખી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો C. અને કારણ કે યસ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. બધાને આ પ્રમેયની સાબિતીમાં સમજ પડી ગઈ? સાબિતી પટી ગઈ. તમે પ્રમેય 7.1 કરેલું ને? કેટલું મોટું પ્રમેય હતું? આ જુઓ એકદમ ઈઝી. બરાબર. દાખલા કરતા બી પ્રમેય સહેલું છે. સાચી વાત કરું તમને, હે ને અમૃત? ચાલો આગળ વધીએ તો આપને આવડી જશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રમેયની એક્ઝામ લઈ લેશું. આની એક્ઝામ તો તમે રમતા રમતા આપી દેશો. સાચી વાત ને પૂર્વેશ? ક્યાં ગયો પેલો? ઓહ પાછો આવ્યો. કેટલી વાર આવું છે? આવ આવ. તો પહેલા આવેલો તે કોણ હતો? એ જ હતો. હા ભાઈ આ મગજ જ નહીં મળે. પહેલેથી નોટ મૂકીને જ ક્લાસમાં અવાય. પણ ના, આપણે શું કરવા બુદ્ધિ વાપરીએ કે? ચાલો તું એ નોટ મૂકી? અરે વાહ, તું ક્યાંથી આટલો સુધરી ગયો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ધ્યાન આપજો બધા. પ્રમેય 7.3. 7.2 પૈટું હવે 7.3. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. આ પ્રમેય પણ મોસ્ટ IMP છે ભાઈ. આગળનું પ્રમેય અને આ પ્રમેયમાં ખાલી એક જ ફરક છે. આ જે પ્રમેય છે તે આગળવાળા પ્રમેયનું પ્રતિપ્રમેય છે. કેવું પ્રમેય? પ્રતિપ્રમેયનો મતલબ કે આગળવાળા પ્રમેયનું ઊંધું. બરાબર છે? આગળવાળા પ્રમેયનું ઊંધું. આગળવાળો પ્રમેય એમ કહેતો હતો કે ત્રિકોણની બે બાજુ સમાન, તો સમાન બાજુની સામેના ખૂણા સમાન. હવે આ એમ કે ખૂણા સમાન હોય તો બાજુ સમાન. ખૂણા સમાન બાજુ સમાન. બાજુ સમાન ખૂણા સમાન. ખૂણા સમાન બાજુ સમાન. સમજી ગયા? આખા આ ડાન્સના સ્ટેપ બની ગયા. બાજુ સમાન ખૂણા સમાન, ખૂણા સમાન બાજુ સમાન. સમજી ગયા? ઢીંચીક ઢીંચીક ની. ખૂણા બાજુ બાજુ ખૂણા એમ બોલવાનું હોય મ્યુઝિક. ચાલો ખૂણા સમાન બાજુ સમાન. તો ચાલો આકૃતિ દોરીએ. આકૃતિમાં આપણે દોરવાનું છે ત્રિકોણ. અને આ વખતે બી ત્રિકોણ દોરવાનું છે સમજવી બાજુ. તો આ દોરી દીધો છે ત્રિકોણ. આગળના પ્રમેયની જેમ આનું નામ બી ABC જ છે ભાઈ. પરંતુ આ વખતે આ ત્રિકોણની આ બે બાજુ સરખી નથી, પરંતુ આ ત્રિકોણના બે ખૂણા સમાન છે. આ વખતે સમાન કોણ છે? ખૂણા. અને કયા બે ખૂણા સમાન છે? ખૂણો B ને ખૂણો C.
આ વખતે આ બે ખૂણાને સરખા લેવાના છે અને એ સમાન ખૂણાની સામેની બાજુ ખૂણો બી ની સામે એસી, ખૂણો સી ની સામે એબી, આ બે બાજુ એબી અને એસી ને સમાન બતાવવાની છે. આગળના નોંધ, આગળમાં બાજુ સમાન હતી, ખૂણા સમાન બતાવ્યા. આમાં ખૂણા સમાન છે, બાજુ સમાન બતાવવાની. અને બીજું કે પરીક્ષામાં ભાગાની માટે અમુકને તો ભાન જ નહીં પડે કે આ 7.2 પૂછેલો છે કે 7.3. અહીંયા સ્ટાર્ટિંગમાં જોવાનું, સ્ટાર્ટિંગમાં સમાન ખૂણા કીધા એટલે આ ખૂણાવાળો છે. ને આગળવાળા પ્રમેયની સ્ટાર્ટિંગમાં છે કે બે બાજુ સમાન એટલે આ બાજુવાળો છે. સમજી ગયા? ચાલો સૌથી પહેલા પક્ષભાઈ કઈ નવું નથી, બેઠો આગળવાળા પ્રમેયની જેમ આને બી બે ત્રિકોણ બનાવીને લગ્ન કરાવવાના છે. ચાલો પક્ષમાં ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી સાધ્ય. આપણે સાબિત કરવાનું છે કે સામેની બાજુ સમાન એબી બરાબર એસી. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચાલો સાબિતી. સૃષ્ટિ, આગળની સાબિતીની જેમ આમાં પણ આપણે દ્વિભાજક દોરી દઈએ. તો આ દોરી દીધો ખૂણો એનો દ્વિભાજક. શું દોરી દીધો? દ્વિભાજક. અને દ્વિભાજક એ ખૂણાના બે સરખા ભાગ કરે. અહીંયા નામ શું આપી દેવાનું? ડી નામ આપી દઈએ. આગળવાળાની જેમ જ બેઠું નામ આપી દેવો ડી. શું નામ આપી દેવો? ડી. સૌથી પહેલા જે દોર્યું તે લખવાનું અને ધ્યાન આપવાનું સંધ્યા. ચાલો તો સાબિતીમાં આપણે સૌથી પહેલા હું દોર્યું? ત્રિકોણ એબીસી માં ખૂણો એનો ખૂણો એનો દ્વિભાજક જેનું નામ શું છે? એડી દોરો કે જે બાજુ બીસી ને બિંદુ ડી માં છેદે. બિંદુ ડી માં છેદે. હવે આ દ્વિભાજક છે એટલે આ બેઉ સરખા થાય તે પહેલા લખી કરો. ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી અને આને પરિણામ 1 આપી દો. ચાલો હવે બેઉના લગ્ન કરાવવાના છે. કઈ શરતથી લગ્ન થવાના? ખૂબ જોઈને જ ખબર પડે. બેઠું દેખાય છે દિયા, જો ધ્યાનથી જો. બેઠું દેખાય છે, એના મોડા પર નથી, અહીંયા બોર્ડ પર. આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા ને આ છે સામાન્ય બાજુ. ખૂબા. ચલો પહેલો કયો ખૂ લેવાનો? પહેલા તો ત્રિકોણ બી એ ડી. બેવને મંડપમાં બોલાવવાનું કામ. પહેલા ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ ડી માં ખૂબામાં પહેલા આ બે ખૂણા સરખા. ખૂણો બી બરાબર ખૂણો સી. કાંથી આવ્યું? પક્ષમાંથી આવ્યું. એના પછી મિટ ખૂબા. હવે આ બે ખૂણા સરખા રહ્યો. ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી. કાંથી આવ્યું? પરિણામ 1 પરથી. ખૂબા એડી બરાબર એડી. કેવી બા? સામાન્ય બા. સામાન્ય બાજુ. થઈ ગયા બેવના લગન. ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ સી એ ડી. કઈ શરતથી બેવના લગન થયા? ખૂબા શરત. કેમ કરાવ્યા લગન? બે શરમ જેવો. ચાલો બે બાજુ સરખી બતાવવા માટે આપણે બેવના લગન કરાવ્યા. તું ક્યારે આવ્યો? અચાનક જ એન્ટ્રી મારે છે આજે તો બધા. ચાલો મને યાદ કરાવજે મોરાવા વાળાનું પેલું. 3 જણ થયા ને? ચાલો તો હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા છે એટલે આપણે લખી શકીએ કે આ બે બાજુ સમાન એબી બરાબર એસી. અને આ બે બાજુ કેમ સમાન? કેમ કે એકરૂપ ત્રિકોણની કેવી બાજુ છે વિધિ? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. આ પ્રમેય બી પૂરો. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં બેઉ પ્રમેયની એક્ઝામ આપજો. કેમ કે બેઉ પ્રમેયમાં કઈ અલગ છે જ નહીં, હરખું જ છે, ખાલી શરત બદલાઈ. આગળનામાં બાખુબા, આમાં ખૂબા. બાકી બધું સેમ ટુ સેમ જ છે. હું થયું વ્રજેશ? ટેન્શનમાં આવી ગયો? હે? ખુશ થઈ ગયો? ચાલો ખુશ થઈ ગયો. આગળ વધીએ. હવે ચાલુ કરીએ છીએ આપણે દાખલા. ઉદાહરણ 4 આવ્યા. પ્રિયાંશી ધ્યાન આપજે. પ્રિયાંશી ટેકો નહીં આપવાનો, હે ને? ચાલો આ બાજુ છે કોઈ ટેકેશ્વર? ઓકે ધ્યાન આપજો. આ બે વાત કરતા પકડાયા. બેઠું દેખાઈ ગયું. ચાલો છૂટા બેસી જાઓ.
લગન અહીંયા છે, તમારા બેના નથી. બે વચ્ચે બેગ મૂકી દે, નહીં તો પેલો આરવ ની બાજુમાં બેહાડ દેવા. ચાલો, અંત સાચવ છે ભાઈ. ચાલો ધ્યાન આપજો. શું થયું આરવ આજે બહુ શાંત છે? છુટ્ટીની રાહ જોતો છે એમ ને? પહેલો પીરિયડ પતવાની રાહ જોતો છે. કઈ નહીં, ટેન્શન ન લેવાનું એમાં. ચાલો ધ્યાન આપજો. વેદાંત ઉદાહરણ 4, ત્રિકોણ એબીસી માં ખૂણો એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. જુઓ તો આકૃતિમાં ત્રિકોણ એબીસી દેખાઈ ગયો. ખૂણો એ નો દ્વિભાજક, જો આ વાક્ય જ પડી ગયું બેઠું. ખૂણો એ નો દ્વિભાજક, આ છે દ્વિભાજક. આ દ્વિભાજક નું નામ છે એડી, અને આ એડી બીસી ને લંબ છે. લંબ એટલે અહીંયા બે કાટખૂણા બી આવી જ ગયા. જુઓ, હવે સૌથી પહેલા તો આ દ્વિભાજક છે ને ખૂણાનો, અને દ્વિભાજક આ વાક્ય પડે એટલે આ બે ખૂણા કેવા? સરખા. ચાલો પછી આગળ સાબિત કરો કે AB બરાબર AC. આ બેને સરખી બતાવવાની. હવે આ બેને સરખી બતાવવા માટે સમજી ગયા ને, આ બેવના લગ્ન કરાવવાના. અને પછી આગળ કીધું ત્રિકોણ એબીસી સમજવી બાજુ ત્રિકોણ છે, એટલે સમજવી બાજુ થવાનો જ ને, કેમ કે ત્રિકોણની બે બાજુ તમે જેવી સરખી બતાવો એટલે એ ત્રિકોણ કેવો કહેવાય? સમજવી બાજુ. તો ચાલો હવે આપણે આ બે ત્રિકોણના લગ્ન કરાવી દઈએ. સૌથી પહેલા લખીશું ડેટા. અહીં સમત ત્રિકોણ એબીસી માં કોણ દ્વિભાજક છે? એડી. એ ખૂણો એનો શું છે? દ્વિભાજક છે. શું છે દિશા? દ્વિભાજક છે. તથા કોને લંબ છે? બીસી ને લંબ છે. હવે દ્વિભાજક એટલે સૌથી પહેલા કયા બે ખૂણા સરખા તે લખી દેવાનું. કેવો શરમ વગરનો છે. કાગળિયું તારી પાસે આવ્યો જ નહીં? બધા જ પાસે નહીં આવ્યું, એમને એમ જતું રહ્યું. બધા છોકરા એબસન્ટ આ લાઈનના. ચાલો ભાઈ એ છોડો, તમે ધ્યાન આપજો. ધ્યાન આપજો. આજે છે ને યાર મજા નથી આવતી યાર, ડિસ્ટર્બન્સ બહુ આવતું છે. ઓકે કઈ નહીં, ચાલ ખોટારી ના હર્ષ ધ્યાન આપજે. દિયા, હા હા ભાઈ, હા શાંતિ રાખની ભાઈ, બહુ ભાગી ગયેલી છે, એને ઓઢવા નીકળેલા છે. ચાલો ઓકે, દ્વિભાજક એમ કહી દીધું એટલે તરત જ પહેલા આપણે લખી કરવાનું કે કયા બે ખૂણા હરખા. ખૂણો BAD બરાબર ખૂણો CAD. દ્રષ્ટિ સમજ પડતી છે ને? નહીં સમજ પડી? હા બોલતો. દ્રષ્ટિ સમજ પડતી છે ને? હાઈસ. ચાલો એના પછી લંબ વાળું વાક્ય આવેલું. એ નાલાયક, લંબ વાળું વાક્ય આવેલું. લંબ એટલે આ બે ખૂણા કાટખૂણા તે લખવાનું. ખૂણો ADB બરાબર 90°, અને ખૂણો ADC બરાબર 90°. ચાલો ભાઈ બે ત્રિકોણના લગનમાં ચાલો જોઈ લઉં કયું કયું હરખું છે. આ બે ખૂણા હરખા, આ બે ખૂણા હરખા, ને બીજું આ AD છે સામાન્ય બાજુ. એટલે કઈ શરતથી બેવના લગ્ન થવાના? ખૂબ આખું શરતથી. કઈ શરતથી? ખૂબ આખું. બે ખૂણા સરખા ને વચ્ચેની બાજુ સરખી. બસ કઈ નવું નહીં મળે હવે તો, સમજી ગયા ને? તો ચાલો કામ ચાલુ કરીએ. ત્રિકોણ ABD. એક મિનિટ, આ હું વાતચીત હાની છે આ? અને ત્રિકોણ ACD. આ બે ત્રિકોણમાં શું થતું છે? ખૂબ આખું. પહેલા કયા બે ખૂણા સરખા? આ બે ખૂણા જે પરિણામ એકમાં છે. ખૂણો BAD બરાબર ખૂણો CAD, પરિણામ એક પરથી. ચલો ખૂબા ખૂમાં હવે હવે બા એટલે બાજુ. દિયા કઈ બે બાજુ સરખી છે બેવમાં? AD બરાબર AD, કારણ કે આ બેવ બાજુ કેવી બાજુ છે? સામાન્ય બાજુ. કેસવી ખૂબ આખું એટલે હવે આવે ખૂણો. કયા બે ખૂણા હવે બેવમાં હરખા છે? એટલે બોલવા દે પેલી ને. હા આ બે ખૂણા હરખા છે.
કેમ કે બેવ ખૂણા કેવા ખૂણા છે જૈનેલ? કાટખૂણા. ખૂણો ADB બરાબર ખૂણો ADC, અને આ બેવ ખૂણા સરખા હોવાનું કારણ છે બંને કાટખૂણા. થઈ ગયા બેવના લગન. લખી દઈએ તો આપને ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. કોના આશીર્વાદથી? હય ખૂબાખૂ શરત. કઈ શરત? ખૂબાખૂ. કેમ કરાવ્યા બેવના લગન? AB બરાબર AC થયું ને? AB ને AC સરખું, માટે AB બરાબર AC. કારણ કે આ CPCT ની બોલવાનું. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. બસ હવે બાજુઓ પૈતું. સમાન શબ્દ નહીં લખવાનો, કેમ કે બરાબર તો પાયરું. બરાબર સમાન. અહીંયા સમાન કેમ છે તેનું કારણ, અને કારણ છે કારણ કે આ બે કેવી બાજુ છે? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 5 ધ્યાન આપજે મયંક. હું બાકી? હા, એક લીટી લખવાની બાકી રહી ગઈ કે ત્રિકોણની બે બાજુ સમાન છે, માટે ત્રિકોણ ABC કયો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ચાલો આગળ વધીએ. એના પછી આરવ ઉદાહરણ 5 ધ્યાન આપજો બધા. ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે. આ પહેલું જ વાક્યમાં મધ્ય બિંદુની વાત આવી ગઈ. આની વાત આવી ગઈ મધ્ય બિંદુ. આ જે E અને F છે ને, તે AB અને AC ના મધ્ય બિંદુ છે. હજી એક બીજી વસ્તુની વાત આવેલી છે યુવરાજ, કે સમાન બાજુઓ. કેવી બાજુઓ? આ AB ને AC આ બંને સમાન છે. તો સૌથી પહેલા આ દાખલાની ગણતરીમાં એક વસ્તુ મગજમાં યાદ રાખજો કે AB ને AC આ બેવ કેવી છે? સમાન. એના પછી બીજી વસ્તુ E અને F છે આ બેવના મધ્ય બિંદુ. ક્લિયર બધાને? ચલો આગળ. સાબિત કરો કે BF બરાબર CE. મહિલું કોઈને BF? આ BF ને આ CE આ બેવને સરખી બતાવવાની છે. કેવી રીતના તમે આ બેવને સરખી બતાવો? BF ને CE ને કોઈ કઈ બોલ્યું અહીંયાથી? કેવી રીતના સરખી બતાવશો? લગન કરાવીને. બરાબર છે. કોના કોના લગન કરાવવો? તો તમારે એવા બે ત્રિકોણ પકડવાના કે જે બે ત્રિકોણમાં આ બેવ આવે. આ BF ને CE આ બે જણ આવે. ચાલો તો BF આવી જાય ને, એ ત્રિકોણ છે આર્યા. બરાબર. અને CF આવી જાય, એ ત્રિકોણ છે આર્યા ને. હા, આ CF આવી જાય તે ત્રિકોણ આ થશે. તો કલર જોઈ લેજો બેવમાં, કેસરી ને લીલો. આ બેવના લગ્ન કરાવી દીધા એટલે આપણું કામ થઈ ગયું. બરાબર યુવરાજ? હવે લગ્ન કરાવતા આવડ્યું તને? ચાલો તો આ બે ત્રિકોણના લગ્ન કરાવવા માટેની શરતનું સેટિંગ બોલી દેવો. પહેલા બેવમાં હરખું શું છે? કઈ બે બાજુ જલ્દી બોલવાની? AB ને AC. પહેલું જ વાક્ય મેં આજ કીધેલું, યાદ રાખજો મગજમાં. વિધિ બોલેલો ને મેં? હા એમ બોલ નહીં તો જલ્દી. આપણે વાત થયેલી ને કે આ બે બાજુ સરખી છે, એમ યાદ રાખજો. ચાલો પછી એના પછી બીજું શું હરખું છે? ખૂણો E ને ખૂણો F. આ બે ખૂણા કેવી રીતના હરખા? હે અભિકોણ? હો ભાઈ, આ બે ખૂણા હરખા એનું કઈ કારણ હોય તો બોલો. છે કોઈ પાસે કારણ આ બે ખૂણાનું? મધ્ય બિંદુ એટલે ખૂણા હરખા. ભાઈ એક વસ્તુ તમે જોઈ નથી રહ્યા અત્યારે, દેખાવી જ જોઈએ. જવું છે? કા છે કાટકોણ? જલ્દી બોલ. કયો ખૂણો કાટખૂણો? આ ખૂણા ને આ ખૂણો. કા કેવી રીતના કાટખૂણો? કેવી રીતના કાટખૂણો? કા લંબ શબ્દ છે કશે?
તમે લોકો છે ને જોતા નથી. ભગવાને તમને બે આંખ આના હારું આપેલી છે, જોઈને સમજવા માટે, આ મગજ આના હારું, પ્રોસેસિંગ હારું, વિચારવા માટે. અને તમારે દેખાવું જોઈતું હતું કે આ ખૂણો એ બેઉમાં છે, સામાન્ય ખૂણો. દર વખતે સામાન્ય બા આવતી, હવે આવ્યો સામાન્ય ખૂણો, સાખું સામાન્ય ખૂણો. બરાબર છે? આ ખૂણો એ છે સાખું સામાન્ય ખૂણો. ચાલો, બે વસ્તુ આપણે પકડી પાડી. કેટલી વસ્તુ? બે વસ્તુ. વગર પગ હલાવ્યા બધા ધ્યાન આપે. આ બે વસ્તુમાં બાજુ એબી ને બાજુ એસી બે બાજુ થઈ ગઈ, અને આ ખૂણો એ બેવમાં છે સામાન્ય ખૂણો. હવે ત્રીજી એક વસ્તુ જલ્દી હોતી કરો. ત્રીજી એક વસ્તુ ખાલી બાકી રહી. જે બેવ નાલાયકોના લગ્ન કરાવવાના છે તેને બહાર કાઢ્યા. ABF, AEC. રકમ એમ કહે છે કે આ બાજુ AB અને બાજુ AC સરખી છે. આપણું ઓબ્ઝર્વેશન, આપણી બુદ્ધિ આપણને એમ કહે છે કે આ ખૂણો એ બેવમાં છે, સામાન્ય ખૂણો બેવમાં છે. હવે ત્રીજી વસ્તુ કઈ હરખી છે? શું આ બે હરખા છે? શું આ બે હરખા છે? જો તમે આને હા પાડ્યું એટલે દાખલો ટચ પટી ગયો. ભાઈ આ બે હરખા હતા, તમે દાખલો કરતો જ કેમ છો? મેં લગ્ન કરાવતો જ કેમ છું બેવના? આ બે પહેલાથી જ હરખા હોય તો BF બરાબર C. એ બેવના હરખા બતાવવા લગ્ન કરાવતા છે ને એ બે હરખા છે એટલે લગ્ન થવાના. એટલે લગ્ન કરાવીને હરખા બતાવવાના કે હરખા છે તો લગ્ન કરાવવાના? લગ્ન કરાવીને હરખા બતાવવાના છે. એટલે જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી બોલતા નહીં કે આ બે હરખા છે. કોઈ બોલતો નહીં કે આ બે હરખા છે. લગ્ન થયા વગર હરખા નહીં થાય. ચાલો, એના પછી જો આ બે ખૂણા હરખા થઈ ગયા તો બોલો. અથવા આ બે ખૂણા તમારામાંથી અમુક અને કાટખૂણા કહેતા હતા જેનું તમારી પાસે કારણ નથી. આ બે ખૂણા હરખા હોવાનું કારણ હોય તો બોલો. ખૂણો B ને ખૂણો C શું લાગે? હરખા લાગે? હરખા તો છે જ, પણ એનું કારણ હોય તો બોલો. યસ, બોલી દે. સમજવી બાજુ ત્રિકોણ છે. શું નામ હતું? વેદાંત. વેદાંતને એવું કેવું છે કે ત્રિકોણ ABC છે સમજવી બાજુ ત્રિકોણ. અને સમજવી બાજુ ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એ સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. અને જે બે ખૂણા સમાન થાય ને તે ખૂણા છે ખૂણો ABC ને ખૂણો ACB. ના કે ખૂણો ABF ને ખૂણો ACE. નહીં ચાલે. એટલે કે એનો મતલબ કે અહીંયા આ બે ખૂણા સરખા મટાવવા માટેનો કોઈ રસ્તો નહીં મળે. હવે હું તમને કહી દેમ કે હરખું થાય આ બેઉમાં AF અને AE. હવે તમે એનું કારણ વિચારો. આપણી ગેરંટી આ બે હરખું થાય, પણ એનું કારણ તમે વિચારો. ચાલ ચાલ જૈનેલ, કારણ વિચાર જલ્દી. આ બે હરખા થવાના એની આપણી ગેરંટી. આ AE ના AF હરખા થવાના. રકમમાં કીધેલું હતું, અહીંયા જોવો, મધ્ય બિંદુ કીધેલું ને. આ AB અને AC કેવી છે? સમાન છે. E અને F એ આ બેવના શું છે? અને મધ્ય બિંદુનો મતલબ કે જો આ બે સમાન હોય તો સરખી વસ્તુના અડધા બી સરખા થાય. એટલે કે આ AB જે છે તેનું અડધું છે આ AE. આખા AB નું અડધું કોણ? AE. આખા AC નું અડધું કોણ? AF. જો આ બે સમાન હોય તેના અડધા આ બે સમાન થાય. યુક્લિડ કહી ગયેલો 5મા ચેપ્ટરમાં. સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. એટલા માટે આ AF અને AE સમાન હોવાનું આ કારણ છે. કેમ કે જે બે સરખા છે તેના અડધા આ બે છે. અને હવે કઈ શરત લાગી આ બેવમાં? કોના આશીર્વાદ લાગે? બાખુબા. આવી રીતના થશે લગન. મગજ દોડાવતા શીખો. ઢીલા પડતા છો તમે. યુવરાજ, તું તો બહુ હોશિયારી મારતો હતો ને કે હા સર લાવો કોના લગન કરાવવાના છે. થયા તો નહીં લગન? કેમ નહીં થયા તારાથી લગન આજે? બ્રાહ્મણ નબળો પડે. ખોટા મંત્ર નહીં બોલવાના. ચાલો, ચાલો ધ્યાન આપજો. વિધિ
તારું ધ્યાન છે ને? ચાલ ચાલુ કરીએ. અહીં અલા આ હો કઈ બોલ બોલ કર્યા કરે, હમણાં પેલો હો કઈ બોલે છે. આ જીરી જીરી વાળા આજે શું છે? આ તમે લોકો ડિસ્ટર્બન્સ કેમ છે? ના પાડલી છે ને તમને. કામ ચાલતું હોય ત્યારે કામમાં જ ધ્યાન આપવાનું ને એની જ વાત મારી હાથે ડાયરેક્ટ કરવાની. જયનીલ કુમાર, હાજરી પુરાવીને ક્લાસમાં અવાય, મોડો આવે તો. સમજ જા તમે? મોડા આવે તો હાજરી પુરાવાની, બેશરમ આરવ. ચાલો ધ્યાન આપજો. ચૂપ ચૂપ, બધાનું મોઢું બંધ, એકદમ ચૂપ. પૂર્વેશ બેશરમની જેમ વાત નહીં કર, ધ્યાન આપ. વિધિ તું પૂર્વેશને નહીં જો. ચાલો યાર, આ છે ને એક તો ભાઈ આ બે ક્યારના રાહ જોતા છે લગન હારું. કેવા બેશરમ લોકો છો તમે. ચાલો બસ હવે તો લગન થશે, તમે બે ચિંતા નહીં કરો. ચાલો એ બસ. અહીં ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી અને એસી સમાન છે. કેવી છે? માટે એબી બરાબર એસી. રકમે કીધેલું. કોને કીધેલું? રકમે. એના પછી ઈ અને એફ શું છે? ઈ અને એફ એ અનુક્રમે બાજુઓ કઈ બે બાજુ? સૃષ્ટિ એબી અને એસી ના મધ્ય બિંદુ છે. ઓકે ક્લિયર? હવે જોજો, ઈ છે એબી નું મધ્ય બિંદુ, તો આ જે એ છે ને તેનું ડબલ કરીએ તો એબી થાય. આ એબી, આ જે એબી છે તે આ એઈ નું ડબલ, એબી બરાબર 2AE. અને એવી જ રીતના જે એસી છે એનું લખાવવા, એસી કોનું ડબલ? AF નું 2AF. આવું કેમ લખ્યું? કેમ કે હવે આ એબી ને એસી ની કિંમત હું પરિણામ 1 માં મૂકા. કા મૂકા? પરિણામ 1 માં. અહીંયા લખીશું આ કિંમતોને પરિણામ 1 માં મૂકતા. ક્યાં મૂકતા? પરિણામ 1 માં મૂકતા. પરિણામ 1 માં એબી ની કિંમત મૂકો. શું છે? 2AE. વિધિ એસી ની કિંમત મૂક. શું છે? 2AF. બે બાથી 2 ઉડી જાય તો શું રહી ગયું? AE બરાબર AF. પરિણામ નંબર 2. આ બે સરખી કીધેલું ને, આ બે સરખી. ચાલો એના પછી અલા સમજ, તું મોડું બંધ રાખ ભાઈ. એટલે તું એ લોકોને ચૂપ રહેવા કહેતો હતો? અરે રે રે. ચાલો આગળ વધીએ. હવે બેવના લગ્ન કરાવવા માટેનો સામાન તૈયાર થઈ ગયો છે. સામાનમાં આ પરિણામ 1 ને પરિણામ 2, આ બે વસ્તુ ને બીજો સામાન છે આ ખૂણો એ. તે તો સામાન્ય ખૂણો એટલે એનું કંઈ લખવાનું આવે નહીં. ચાલો તો કામ ચાલુ કરીએ. બેવને મંડપમાં બોલાવી દઉં. ત્રિકોણ નામ અહીંયાથી જોઈ લેજો. નામ ABF. ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE. તમને જ્યારે બી દાખલામાં વધારે પડતો ગૂંચવાડો લાગે ને તો એટલા ત્રિકોણ બહાર કરી નાખવાના, તો કદાચ તમારા માટે થિંકિંગ ઇઝી થઈ જાય. સમજી ગયા? ચાલો હવે આ બે ત્રિકોણમાં બાખુબા પહેલા કઈ બે બા હરખી? AB બરાબર AC. AB બરાબર AC. પરિણામ 1 પરથી. શિવમ બાખુબામાં ખૂણો કયો? ખૂણો બેવમાં હરખો? ખૂણો A બરાબર ખૂણો A. સખું સામાન્ય ખૂણો. એના પછી બાખુબા બા AF બરાબર AE. કાંઠી આવી આ AF બરાબર AE. પરિણામ 2 પરથી. જોઈ લેજો હે, ભૂલમાં તમે અહીંયા AE બરાબર AF, અહીં AE બરાબર AF ઊંધું નહીં લખી કરતા. તમે કહો કે સર ઉપર પહેલેથી ઊંધું છે, તો તે ઊંધુંને અહીંયા ચટ્ટું કરવું પડે. કેમ કે કન્યા પક્ષમાં બધા કન્યા પક્ષવાળા, વર પક્ષમાં બધા વર પક્ષવાળા. પહેલા ત્રિકોણના બધા હગાવાળા એની નીચે, બીજા ત્રિકોણના હગાવાળા બીજા ત્રિકોણની નીચે. સમજી ગયા? પક્ષની અદલા બદલી નહીં કરવાની. ચાલો થઈ ગયા બેવના લગ્ન. ત્રિકોણ ABF એકરૂપ ત્રિકોણ ACE. કોના આશીર્વાદથી? બાખુબાના.
કેમ કરાવેલા લગન બેવના? BF બરાબર CE, BF ને CE સરખું આવી ગયું. BF બરાબર CE, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ. આ પછાડી કોઈ વાત કરતું છે બેશરમ. ચાલો સમજ પડી બધાને? એના પછી ઉદાહરણ 6 કરીશું. બરાબર ધ્યાન આપજો. એક સહેલો દાખલો આપણે કરવા જઈ રહ્યા છે. ખોટારીના સૌર્યા ધ્યાન આપજે. સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે, જોઈ લેજો. ત્રિકોણ ABC જોયો તમે? આ ત્રિકોણ ABC માં AB ને AC હરખી અહીંયા કાપો મારી દીધલો છે. BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે. BE બરાબર CD મળ્યું કે કોઈને? આ બેવ, આ BE ને CD, આ બે જણ હરખા છે. આ BE ને આ CD. અને જગ નીચેથી દોર્યું એટલે જ તમને હરખું દેખાય. સાબિત કરો કે AD બરાબર AE. તમારે બતાવવાનું છે કે ભાઈ આ AD ને આ AE આ બે હરખા છે. ચલો કેવી રીતના આ બેને હરખા બતાવો? સિમ્પલ ભાઈ, આ બે જણા આ બે બાજુ જે બે ત્રિકોણમાં આવે તેના લગન. તો આ પહેલો ત્રિકોણ દેખાઈ ગયો, એના પછી આ બીજો ત્રિકોણ દેખાઈ ગયો, આ બીજો. આ બે ત્રિકોણના લગન કરાવવાના છે. સમજી ગયા ને બધા? ચાલો તમને વિચારવામાં સરળતા રહે એટલા માટે હું પહેલાં તો આ બેવને કલર મારી આપું, પછી બેવને બરહો કરી આપું. આ છે વધુ અને આ છે વર. આ બેવના કરાવવાના છે લગન. એ ક્યાં ગયો પેલો? હા હરિયો હરિયો. ક્યાં ભાગી જતો હતો? લા તું કન્યા હંટાયા કેમ કરતી હતી? આ બાર કરી ને તું ટેન્શન નહીં લે. લગન ગાની ના પાડતી છે પેલા તે. લાગે છોકરામાં ખામી છે કઈ. અલા આ એક મિનિટ, આ નાનો કેમ થઈ ગયો? આટલો આ નાનું થઈ ગયું લા તો. ચાલો છોડો, ખબર નહીં આ શું થઈ જતું છે આને. ચાલો આનું નામ છે ABD, આનું નામ છે AEC. આ બેવમાં હરખું છે ભાઈ બે બાજુ AB ને AC. આ AB ને આ AC બેવમાં હરખી. પછી BE બરાબર CD. હવે BE ને CD આમાં મળે જ નહીં. ચાલો બેવના લગન કરાવી દો. આ બેવના લગન, આ બેવમાં આ બે બાજુ હરખી. નેક્સ્ટ બીજું શું હરખું છે? બોલવા માંડો. એક મિનિટ, કઈ બાજુ સામાન્ય છે? ખૂણો એ સામાન્ય ખૂણો. ખૂણો એ સામાન્ય ખૂણો નથી. આગળના દાખલામાં ખૂણો એ બેવમાં હતો. આમાં બી હતો, આમાં બી. પણ આમાં જુઓ, આ એમ છે, પછી એમ ની એમ છે, એટલે અલગ અલગ છે. આમાં ખૂણો એ એમ આ સાઈડ છે, આ બે અલગ છે. એક ખૂણા નથી આ બે. ચાલો સામાન્ય ખૂણાવાળી વાત ખોટી પડે છે. ચાલો બીજી કઈ વસ્તુ હરખી જલ્દી? યસ, આ વખતે તારું વાક્ય સાચું પડવાનું. બે બાજુ સમાન હોય ને ત્રિકોણની, બાજુ સમાન તો સમાન બાજુની સામેના ખૂણા સમાન. બાજુ સમાન, ખૂણા સમાન. આ બે બાજુ સમાન છે તો આ બેની સામેના ખૂણા એટલે ખૂણો બી ને ખૂણો સી, આ બે ખૂણા સરખા થવાના. આ ખૂણો બી ને ખૂણો સી. ત્રીજી વસ્તુ જલ્દી હોટી કરો, જલ્દી ત્રીજી વસ્તુ જલ્દી હોટી કરજો. હવે આ બે ત્રિકોણમાં કઈ ત્રીજી વસ્તુ હરખી છે? થોડીક વાર પેલા પેલી એ હોય જ કીધેલું ત્યારે તું એ શું ધ્યાન આપેલું? એટલે કેમ કે ધ્યાન આપ. ચાલો હું મારું ભાષણ બીજી વાર નથી આપવા માંગતો. ચાલો ચાલુ કરો લગન બેવના જલ્દી. આને પકડી વાયરું હું જો. ચાલો અલા એ બેવને હરખું બતાવવા લગન કરાવતા છે ને તું એમ કે એ બેવ હરખા છે.
જેને હરખા બતાવવાના છે એના તો લગ્ન કરાવતા છે. એટલે કે આ તો ભૂલથી નહીં બોલાય. આ એડી ને એઈ આ બે હરખા તો છે જ નહીં જ્યાં સુધી લગ્ન નહીં થાય. આને આને પકડી પાડ્યું. બોલ બોલ દે. કઈ તો બોલતો હતો તું, એટલે હું કઈ બોલ દેવાનું. બીડી ને ઈસી આ બે હરખી કેવી રીતના? એ આ શું કરતો? હા બીડી પીતો છે. નહીં ભાઈ એ બધું એવું નહીં પીવાનું. મયંક એકદમ સિરિયસલી વિચારીને મને કહે કે આ બીડી ને ઈસી કેમ હરખી? વાત 100% સાચી છે. આ જ છે, આ બે હરખા જ છે. 100%ની વાત. કારણ હોધી કાઢો. ચાલો કારણ જલ્દી હોધી કરે. ચાલો એ ખોટારીના સૂર્યા વિચારની પકડી ભાઈ આ બાજુ લાગે કોઈ. હા હા બોલ બોલ. સામાન્ય રેખા પર હું બોલ્યા કરે છે. આ બે ખૂણા છે. આ છે ખૂણો બીડી, ખૂણો બીડી. આ છે ખૂણો ઈસી. તો તું ખૂણાની વાત કેમ કરે છે? ચાલો જલ્દી વિધિ જરાક તો બુદ્ધિ દોરાવ. ભગવાને આપણને મગજ વાપરવા આપ્યું છે. કે દિવસે વાપરશે? ચાલ કેશવી વિચાર જલ્દી. હા તો એટલે આ બે હરખા. સમજવી બાજુ ત્રિકોણ એટલે આ બે હરખા. એટલે કહીઓ નહીં બોલ્યા કરો. હવામાં તીર નહીં છોડ્યા કરો કે ચાલો એક તીર અહીંયા છોડું, એક અહીંયા છોડું, એક અહીંયા પીછવાડામાં છોડું. કોઈ એક તો લાગી જ જશે આમ. આટો ચાલો એક મિનિટ, એક મિનિટ. એ બસ બોલ શિવમ ચૂપ રે. આ બીઈ છે તે બીઈ નું અડધું છે આ બીડી. કેવી રીતના? એક મિનિટ સાંભળે. કશે બી એવું કીધું છે કે આ ડી એ બીઈ નું મધ્ય બિંદુ છે? એટલે વાત પતી ગઈ. ચાલો સમજો, તમને સમજાવું. એ તમને રકમમાં આ બે હરખા કીધેલા છે. કોણ? આ બીઈ ને ડીસી આ બે કેવા કીધેલા છે? હરખા. જોઈ લો આ તીર માર્યા તે બીઈ અને આ ડીસી કીધેલું છે ને. આનો 100% ઉપયોગ થવાનો જ, એમને એમ નહીં કીધું હોય. આ બેવમાં આટલો ભાગ કોમન છે, બેવમાં છે ને. તો આ બેવમાંથી આ ડીઈ ને કરી નાખો. સમજ પડે મારી વાતમાં? આ બીઈ અને સીડી આ બીઈ માંથી આ ડીઈ ને કરી નાખો તો શું વધ્યું? બીડી વધ્યું. સેમ એવી રીતના સીડી છે ને, આ સીડી, આ સીડી માંથી બી આ ડીઈ ને આટલું કરી નાખો તો શું વધ્યું? ઈસી. સરખી વસ્તુમાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. આ બે હરખા છે, એ બે માંથી એક હરખી વસ્તુ ડીઈ ને કરી નાખી તો મને જે મળ્યું તે છે બીડી ને સીઈ. એ હરખા. સમજી ગયા બધા? આ હતી ગેમ. ચાલો વિવેક બગ્ગાની મારતો ધ્યાન આપજે. કામ ચાલુ કરીએ છીએ. અહીં રકમમાં પહેલા શું આપેલું છે? ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ છે? સમજવી બાજુ ત્રિકોણ છે. આ સમજવી બાજુ ત્રિકોણની કઈ બે બાજુ સરખી છે? પરિણામ 1. પછી તમને દાખલામાં આગળ કીધું છે કે ભાઈ બીઈ ને સીડી સરખું છે, પણ સરખા બતાવવાના છે આ બીડી ને ઈસી ને. અને એ બેને સરખા બતાવવા માટે કોમન ભાગ જે છે ડીઈ તેને બાદ કરીશું. બંને બાજુમાંથી કોને બાદ કરતા? ડીઈ ને બાદ કરતા. બંને બાજુમાંથી ડીઈ ને બાદ કરતા. ચલો ડીઈ બેવમાંથી બાદ કરો. બીઈ માઇનસ ડીઈ બરાબર સીડી માઇનસ ડીઈ. બીઈ માંથી ડીઈ ને કરો. આ બીઈ એમાંથી આ ડીઈ ને કરો તો શું વધ્યું? બીડી વધી. માટે બીડી. એવી રીતના સીડી માંથી ડીઈ કરો. આ સીડી એમાંથી આ ડીઈ કરો તો શું વધ્યું? ઈસી એટલે સીઈ જ. પરિણામ નંબર 2. બસ થઈ જવાના હવે બેવના લગન. નામ બોલવાનું. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીઈ. આ બે ત્રિકોણમાં કઈ શરત લાગવાની? બાખુબા. બાખુબા.
હજી એક વસ્તુ લખવાની રહી ગઈ, ઉભા રહ્યો. સમાન ખૂણાની સામેની બાજુ સમાન વાળું બાકી છે, એ લખવું પડે. ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સરખી છે? એબી ને એસી સરખી છે ને? સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. જો એબી ને એસી આ બે બાજુ સરખી હોય તો એ સરખી બાજુની સામેના ખૂણા એટલે ખૂણો બી બરાબર ખૂણો સી. કૌંસમાં કારણ કે સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા. અને હવે ચાલુ થાય છે આ બે ત્રિકોણના લગન બાખુબા શરતથી. ડિયા બાખુબામાં પહેલા કઈ બે બાજુ સરખી? એ બી બરાબર એસી. કાઠી આવ્યું પરિણામ 1 પરથી. બાખુબા ખૂણો સૃષ્ટિ કયો ખૂણો સરખો છે? ખૂણો બી બરાબર ખૂણો સી. કાંથી આવ્યું પરિણામ 3 પરથી. બાખુબામાં હવે બાજુ બાકી રહ્યા બીડી ને સીઈ. બીડી બરાબર સીઈ. કાંથી આવી? તો ફાઇનલી બેવના લગન થઈ જાય છે. માટે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીઈ. કોના આશીર્વાદથી? કેમ કરાવ્યા બેવના લગન? એડી બરાબર એઈ. આ એડી ને એઈ થઈ ગયું હરખું. વિકાસ લગન કરાવ્યા એટલે હરખું થયું. આ હરખું છે એટલે લગન નથી થતા, કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ને આની સાથે આ દાખલો પૂરો થાય છે. બધાને આ દાખલામાં સમજ પડી ગઈ છે? કોઈને કઈ તકલીફ? હવે હોમવર્ક સ્લાઇડ આવી ગઈ છે. ચાર દાખલા છે. આજે છે તારીખ 20/11/25 ને વાર કયો છે? ગુરુ. આવતીકાલે 21 લેસન જમા કરાવી જ દેવાનું છે તમારે. 21/11/25 હા કાલે. કેમ કે દાખલા બહુ ઓછા છે. 2 પ્રમેય ને 2 દાખલા કરાવવાના છે એટલે ટોટલ 4 3 ને ટોટલ 5 ને આ 4 9 જ દાખલા છે. કલાકનું જ લેસન છે. ઘરે ગઈને તરત બેસી જશો એટલે થઈ જશે. સમજી ગયા બધા? ચાલો તો આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે દ્રષ્ટિ આવતીકાલે બેઉ પ્રમેયની એક્ઝામ છે, ભૂલતી નહીં. દરેક બાળક પ્રમેયની તૈયારી કરીને આવે. કાલે મળીશું આપણે.